અમદાવાદમાં વિકાસ સંકલ્પ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। TV13 ગુજરાતીના મંચ પર વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના આયોજનો પર મંથન પણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। સ્વચ્છતા અભિયાનથી લઈને શહેરની વિકાસ ગાથા પર આત્મમંથન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદને વૈશ્વિક સ્તરે લઈ જવા માટેના રોડમેપ પર ચર્ચા થઈ રહી છે। અમદાવાદના પ્રથમ નાગરિક હિતેશ બારોટની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી છે। મહાનગરપાલિકાના કમિશનર વંચાનિધિ પાની પણ ઉપસ્થિત છે। અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ પણ હાજર છે। TV13 ગુજરાતીના એડિટર એન્ડ CEO દીપક રાજાણી પણ ઉપસ્થિત છે। TV13 ગુજરાતીના મેનેજિંગ ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવીની પણ વિશેષ ઉપસ્થિતિ છે। સ્વચ્છ શહેરની વાત આવે તો આપણને પહેલા ઇન્દોર યાદ આવતું, કારણ કે ઇન્દોર સ્વચ્છતામાં નંબર 1 બિરુદ પામનાર 8 વખત ઇન્દોરે આ બિરુદ પ્રાપ્ત કર્યું હતું। ત્યારબાદ ચંડીગઢ, હૈદરાબાદ, બેંગ્લોર, વિજયવાડા, નવી મુંબઈ આ બધા શહેરોની હરીફાઈ વચ્ચે અમદાવાદ શહેરમાં જે સ્વચ્છતાને લઈને કામ થયું છે ને એ ખરેખર બિરદાવવા લાયક છે। ન ભૂતોના ભવિષ્યની જેમ કોર્પોરેશનના તમામ સ્ટાફે જે જહેમત ઉઠાવી છે એના માટે ખરેખર કોર્પોરેશનનો સ્ટાફ અભિનંદનને હકદાર છે। જોરદાર તાલીઓથી આપણે અમદાવાદ કોર્પોરેશનના સ્ટાફને પણ બિરદાવીએ। માત્ર વાતો કરવાથી, પ્રવચનો આપવાથી કામ નથી થતું। ફિલ્ડ ઉપર કામ કરનાર અધિકારી, કર્મચારી તડકો, ટાઢ, વરસાદ જોયા વગર જે રીતે જહેમત ઉઠાવે છે એ ખરેખર સલામીને પાત્ર છે। અમદાવાદની ઓળખ હેરિટેજ સિટીની છે અને એવા સમયે એક આખું નવું અમદાવાદ ઊભું કરવાનું સૌથી મોટી ચેલેન્જ આપના માટે હશે આ હાલની। ત્યારે 2030 પછીનું અમદાવાદ આપણે કેવું અમદાવાદ જોવા માંગીએ છીએ? કે હેરિટેજ રહેશે, કયા પ્રકારનું રહેશે? બંનેનો સમન્વય કરીને ચાલવાનું રહેશે, કારણ કે અમદાવાદ જે છે 600 વર્ષ જૂની ઓળખ છે આપણી। યુનેસ્કો દ્વારા સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને જાહેર કર્યું છે। એટલે પોળની સાથે સાથે આપણી જે જૂની સંસ્કૃતિ છે એની સાથે સાથે નવું ડેવલપમેન્ટ જે છે એને પણ સ્વીકારવું પડે અને આ બંનેને સાથે રાખીને અમદાવાદ જે છે ચાલી રહ્યું છે। એરપોર્ટની આપણે વાત કરીએ ફરી એક વખત, કારણ કે એરપોર્ટ મેટ્રો કનેક્ટિવિટીથી અમદાવાદની જે ગ્લોબલ કનેક્ટિવિટીની આપણે હાલ વાતો કરી, પરંતુ એ ગ્લોબલી કઈ રીતે કનેક્ટ થશે એરપોર્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રોની? મેં કીધું એમ કે એરપોર્ટ એટલે કે અમદાવાદ એરપોર્ટ ઉપર વિશ્વમાં ગમે ત્યાંથી પણ કોઈ પણ આવશે એને મેટ્રોના કારણે ગાંધીનગર જવું હશે, ગિફ્ટ સિટી જવું હશે। ખાસ કરીને વેપારી મિત્રો જે આવતા હોય છે એને ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી આપ જોઈ રહ્યા છે કે ખૂબ મોટું ડેવલપમેન્ટ ત્યાં આગળ થઈ રહ્યું છે। આવનાર દિવસોમાં એક માત્ર ગિફ્ટ સિટી એટલું જ નહીં પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પણ એમને જવું હોય તો મેટ્રોના માધ્યમથી સાબરમતીની અંદર તો આપ જોઈ રહ્યા છો કે ત્રણેય વસ્તુઓ એક સાથે, એટલે કે મેટ્રો, બુલેટ ટ્રેન અને રેલવે, એટલે એ જગ્યા ઉપર જઈએ તો અમદાવાદ અને ગુજરાતના કોઈ ખૂણે જવું હોય તો પણ આપણે જઈ શકીશું। એટલે હું માનું છું કે એરપોર્ટની સાથે મેટ્રોની જે કનેક્ટિવિટી કરીએ છીએ એના કારણે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ સરળતાથી કોઈ પણ વ્યક્તિને જવું હોય તો એ જઈ શકશે।